રોંગ સાઇડ પર વાહન ચલાવનારાઓ પર સુરત પોલીસ હવે તવાઈ બોલાવશે। રોંગ સાઇડ જનારા વાહન ચાલકો સામે આજે સવારથી જ પોલીસ કાર્યવાહી કરી રહી છે। શહેરના 35 પોલીસ મથકોમાંથી 82 કર્મચારીઓની ટ્રાફિક શાખામાં બદલીનો પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો, જેથી રોંગ સાઇડે જતા વાહન ચાલકોને પકડી 5 કલાક પોલીસ મથકે બેસાડી દેવાની શિક્ષા પણ કરવામાં આવી રહી છે। આ સાથે સિગ્નલોનું પાલન તે ઉપરાંત લેફ્ટની ફ્રી અંગે પણ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ હાલ અત્યારે પોલીસ કમિશનર દ્વારા કરાઈ રહ્યા છે। ટ્રાફિક નિયમને અનુસરવા માટે પોલીસ હવે નવી તરકીબ અજમાવી રહી છે। જો તમે રોંગ સાઈડમાં આવ્યા તો તમને 5 કલાક પોલીસ મથકમાં બેસાડવામાં આવશે। એસીપી અધિકારી આપણી સાથે મોજૂદ વીપી ગામિતજી સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી? આપ સૌ જાણો છો કે માનનીય સીપી સર શ્રી ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના જોઈન્ટ સીપી શ્રી ચૌધરી સાહેબ તેમજ વાનાણી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા 1 માસ જેટલા સમયથી સુરત શહેરમાં અલગ અલગ જંકશન પર ટ્રાફિક મુજબ નિયમનની કામગીરી કરવામાં આવી રહી છે અને એમાં સુરતના નગરજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે પોલીસ વિભાગને। પરંતુ ઘણી જગ્યાએ એવું જોવામાં આવ્યું છે કે ઘણા એવા જંકશન છે જ્યાં રોંગ સાઈડથી લોકો આવે છે અને જે નિયમ મુજબ જે લોકો સિગ્નલ મુજબ ચાલે છે એ લોકોને અડચણરૂપ પણ થાય છે, પ્લસ એમાં અકસ્માતના બી શક્યતા વધી જાય છે। એવો પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે અને સામે બીજા વ્હીકલો જે આવે છે એમનો પણ જીવ મુશ્કેલીમાં મૂકે છે। આ ઉપરાંત એ જંકશન પર જ્યારે આ લોકો વચ્ચે ગમે ત્યાંથી ઘૂસી જાય છે તો એના કારણે જે ટ્રાફિકનો ટાઈમિંગ મળે છે સિગ્નલ પર એક લેનને, એ લેનના ટાઈમિંગમાં ઘણો એવો ઇફેક્ટ થાય છે અને એના કારણે જે લોકો નિયમ પાલન કરે છે એમને તકલીફ વેઠવાનો વારો આવે છે। તો માનનીય સીપી સાહેબની ખાસ સૂચના મુજબ અત્યારે અમે થોડું અમારું ફોકસ જે લોકો રોંગ સાઈડ આવે છે એવા સ્પોટ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને ત્યાં અમારી ટીમ લઈને ઊભા રહીએ છીએ અને જે લોકો રોંગ સાઈડ આવે છે સૌપ્રથમ એમને અવેર કરવાનું અને એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે રોંગ સાઈડ ના આવો, એના કારણે શું શું મુશ્કેલીઓ આવે છે એ અમે એમને સમજાવીએ છીએ। અને આવા જેટલા વ્હીકલ ચાલકો હોય 5-10ની સંખ્યામાં જ્યારે ભેગા થાય છે ત્યારે એમને ચોકી પર લઈને એમને સમજાવીએ છીએ કે તમે આવું ના કરો, જેના કારણે તકલીફ ના પડે। એટલે અત્યારે જ્યારે હવે અમારું આ અવેરનેસનો કાર્યક્રમ પૂરો થશે પછી પણ જો આ પ્રવૃત્તિ વાહન ચાલકોની ચાલુ રહેશે તો અમે પછી જે દંડની જે નિયમ મુજબ દંડ છે વગેરે કાર્યક્રમ એનું કાર્યવાહી કરશું। પણ અત્યારે અમારું ફોકસ ફક્ત અવેર કરીને એમને બને ત્યાં સુધી એ લોકો આ નિયમો પાળતા થાય એનો પ્રયત્ન છે। આ ઉપરાંત અમે ટ્રાફિક જંકશન પર વધારે સમય ના બગડે એના માટે જે બીજા એન્જિનિયરિંગ ફેરફાર છે એ કોર્પોરેશનની ટીમ સાથે ભેગા મળી આઈડેન્ટિફાઈ એવા અમુક ઇસ્યુ કર્યા છે, જેમાં ઘણી જગ્યાએ સિગ્નલ પર બમ્પ છે તો એને હટાવવાની કામગીરી, તેમજ લેફ્ટ સાઈડ જનારા વાહન ચાલકોને ફ્રી લેફ્ટ ટર્ન મળે એના માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। સાહેબ, જે વારંવાર નિયમો તોડશે એને કઈ રીતે પોલીસ મથક લઈ જઈને બેસાડવામાં આવશે? બેસાડવાનો મુખ્ય હેતુ બીજો કોઈ નથી, પરંતુ એમને એક અવેરનેસ આવે અને એમને થોડો પ્રભાવ પડે એટલો જ હેતુ છે। એમને પકડીને અંદર લોકઅપમાં નાખી દેવાનો કે એવો કોઈ ઈરાદો નથી, પરંતુ એમને થોડી ઇફેક્ટ થાય અને એ લોકો બીજાને પણ પોતે સમજાવે કે આવું નહીં કરવું જોઈએ, એટલો જ હેતુ છે, એ સિવાય બીજો કોઈ હેતુ નથી। બિલકુલ, તો જોઈ શકાય છે અત્યારે અધિકારી ખુદ અત્યારે રીતે પેટ્રોલિંગમાં હોય છે અને જે પ્રમાણે અત્યારે જોઈ શકો છો રોંગ સાઈડમાં મોટી સંખ્યામાં લોકો છે એ આવતા હોય છે, શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સામેનો માર્ગ તમે જોઈ શકો છો ત્યાંથી જે વાહનો આવતા હોય છે એ વાહનો સીધા રોંગ સાઈડમાં આવીને અન્ય વાહન ચાલકોને પણ પરેશાન કરતા હોય છે। ત્યારે એ બાબતને લઈને અત્યારે જે રીતે તમામ જે અધિકારીઓ છે મેદાને ઉતર્યા છે અને રોંગ સાઈડ આવનાર જે વાહન ચાલકો છે તેમને પકડીને સમજાવવામાં આવી રહ્યા છે, પોલીસ મથક લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।